અહીંયા આવીને અમે ડ્રોન ફ્લાય તો કરાવ્યું કે તમને એનું સારું એવું વ્યૂ બતાવી શકીએ, પણ આ મહારાજને એ ખબર નહીં કે ડ્રોન કઈ બાજુ છે. અલા મળ્યું કે ના મળ્યું? કેમ આવું કર્યું યાર? નતો લેવો યાર ગાડીનો શોટ, હું દોડી લઈ લે પાછળ. આ લોકો શું કરી રહ્યા છે? ડ્રોન મળશે કે નહીં મળે? તો હેલો ગાઈઝ, આજના મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ ખૂબ જ ખાસ થવાનો છે, કેમ કે જેમ કે તમે પહેલા વિડીયોમાં જોયું હતું, જે અમે કચ્છ ગયા હતા ત્યાં રોડ ટુ હેવન તમને જોવા મળ્યું હતું. બસ સેમ ટુ સેમ અમદાવાદથી 2.5 કલાકના અંતરે તેવી જ જગ્યા આવેલી છે, જે મતલબ એવું જ લાગે છે કે માનો ના રોડ ટુ હેવન છે. સરસ એવો રસ્તો છે. આગળ બોલવા જઈશ તો તમે કંટાળી જશો, એના કરતાં લાઈવ જોઈ લેજો કે ત્યાંનું લોકેશન કેવું છે. અને આ મને કહી રહી છે કે મમ્મી એમ કહો અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ. આપણે ગાંધીનગર જઈ રહ્યા છીએ? ગાંધીનગર નથી જઈ રહ્યા, બાય ધ વે બને રહેજો વ્લોગમાં. અને લોકેશન સારું લાગી રહ્યું હતું, જેના કારણે અહીંયા ડ્રોન પણ ફ્લાય કરાયું હતું, ડ્રોન શોટ પણ લીધા છે, તો તમને તે પણ જોવા જરૂરથી મળશે. લઈ લીધો અને તમને થોડું મને એમ થયું કે તમારે ક્યારેક આવવું હોય તો રસ્તો પણ ખબર હોવો જોઈએ કે કેવો છે કેવો નહીં. 2 કલાક સુધી તો રસ્તો ખૂબ જ સારો હતો અને મતલબ એક્સપ્રેસ હાઈવે તો નો ખાડા કંઈ જ નહીં, પણ આગળ આવતા આ રીતે દેખો રસ્તો છે, જેના કારણે 2.5 કલાકનો રસ્તો થઈ જાય છે. અને આ જુઓ, આ છે પ્રોપરલી મતલબ આમ ગામડું લાગી રહ્યું છે મતલબ લાગી નહીં રહ્યું, ગામડું છે. અને પહાડી ઇલાકો છે એટલે ખૂબ જ આમ શાંતિ, મતલબ આમ ઘોંઘાટ નથી વધારે ટ્રાફિક. આ રસ્તે આવ્યા એટલે આ વસ્તુ વધારે સારી લાગી કે આટલા બધા બ્લોગિંગ કર્યા, આટલી બધી જગ્યાના શૂટ કર્યા, પણ આજનો રસ્તો ખૂબ જ સારો છે. અને એક ભાવનગરનો સારો હતો કે જ્યાં ટ્રાફિક બિલકુલ પણ નહોતું નડ્યું. તો રાહુલનું કેવું છે કે ગૂગલ મેપ આનાથી પણ શોર્ટકટ રસ્તો બતાવે છે. તો આપણે સોશિયલ મીડિયા પર એક વખત જોયું હતું ને કે કઈ રીતે ગૂગલ મેપે અમુક લોકોને એમ કહ્યું હતું કે આ પાણી છે, આ ખાઈ છે, ત્યાંથી જાઓ. તો ક્યારેક ગૂગલના ભરોસે વધારે નહીં રહેવાનું. બીજા હરતા ફરતા ગૂગલ એટલે કે જે માણસો ફરતા હોય ને એમને પૂછી લેવાનું કે ભાઈ આ રસ્તો કેવો છે ને કેવો નહીં. અને આ જુઓ, જેમ કે દરેક વિડીયોમાં તમને જોવા મળતું હશે કે અમે જ્યાંથી નીકળીએ ત્યાં આ રીતના ફ્રેન્ડ્સ બધા જોવા મળી રહ્યા છે, કેવા લાઈનમાં ચાલી રહ્યા છે. માણસો અત્યારે આ રીતે ચાલવું નહીં સમજતા. અને આ જુઓ, જેમ કે મેં હમણાં થોડી વાર પહેલા જ કહ્યું કે એના રસ્તા મતલબ જોઈ લો લાઈવ વરસાદના કારણે તૂટી ગયા છે. અને બધું સાચવીને આવવું આવો ત્યારે, અને રાતના સમયે તો બને એટલું આ બાજુ આવવાનું ટાળી દેવું એટલું સારું, કેમ કે એના રસ્તા ખૂબ જ આમ શું કહું ગાઈસ, દેખો આ ચાલુ થઈ ગયું, મતલબ શરૂઆત થઈ ગઈ રોડ ટુ હેવનની. અને તેમાં પણ દેખો કેટલું સરસ વ્યૂ લાગી રહ્યું છે. અને બધી બાજુ દેખો ધુમ્મસ જેવું લાગી રહ્યું છે. હાલ છે સાંજનો સમય અને સિરિયસલી અહીંયા ફૂલ પણ સરસ ચારે બાજુ આવ્યા છે. નહીં તો થોડા જ છે, પણ ઓલી બાજુના ભાગમાં બહુ મસ્ત લોકેશન નામ લાગી રહ્યું છે. અને જો આ ડ્રોન ફ્લાય કરવા માટે બિચારા અમારા ડ્રોનને ક્યાં મૂકવું પડ્યું મારે. અને હવે ઉડાડીશું પાછું, તમને અહીંનો પણ શોટ બતાવીશું. તો તમે પણ ક્યારે આવો તો આ બધું મિસ ના કરતા, અને બને એટલું જલ્દી આવજો એટલે તમે આ બધું ખૂબ જ સારું. ચલો આપણે ડ્રોન શોટ લઈશું. રેડી રહેજો કે એનું લોકેશન કેવું છે. જા બેટા ઉપર. અમે ડ્રોન ફ્લાય તો કરાવ્યું કે તમને એનું સારું એવું વ્યૂ બતાવી શકીએ, પણ આ મહારાજને એ ખબર નહીં કે ડ્રોન કઈ બાજુ છે. અલા મળ્યું કે ના મળ્યું? હે
સિરિયસલી ગાઈઝ મારું મન જાણે છે એ ડ્રોન કઈ રીતે લાવ્યું છે. સિરિયસલી આ લોકો શું કરી રહ્યા છે દેખો તો ગાઈઝ. મતલબ એ આ ડ્રોન ખોવાવું ના જોઈએ. કોના સોગંદથી હું તમને સાબરકાંઠામાં જ મેલીને જઈશ હું. યાર સિરિયસલી લોકો શું કરી રહ્યા છે જોવો તો. અને આવી જગ્યાએ કેમ આવું કર્યું યાર? નતો લેવો યાર ગાડીનો શોટ. હું દોડીને લઈ લેત પાછળ. અહીં છે ડ્રોન સીધું આ રીજો અહીં કે રમું તો બતાવું. કેમેરો લાય ને તો બી આ બંનેની ના હતી અને મારી એકલીની હા હતી. આ બાજુ પગીઓ કંઈક કરડી રહ્યું છે. જોરદાર મચ્છર છે કેમ કે આ દેખો પાણી કેવું પડ્યું છે. આ પાણીનો કિનારો. તમને બેન સાચું કહું છું ઘરે નહીં આવતું. જો મારું ડ્રોન ના આવ્યું ને તો હું પહેલા કહું છું. અમે પાછા પક્ષીઓ એટલા અળવિતરા હોય છે ને કે ડ્રોનને જોવે ને તો મતલબ એમ એ લોકોને એમ થાય કે અમારી પ્રજાતિમાં કોઈ નવું પક્ષી ઘૂસી ગયું છે. તો એ લોકો ડ્રોનની પાછળ પડી અને ખબર નહીં શું ક્યાં મળી ગયું બતાવો તો. બરાબર ડ્રોન બતાવો પેલા. ડ્રોન ક્યાંય છે? ક્યાં આવ્યું? હાય હાય સિરિયસલી આવી ગયું. બેટા તું ક્યાં જતું રહે? દેખો આવ્યું ફાઇનલી આવી ગયું. નીચે ઉતારો મારે કોઈ ડ્રોન શોટ નહીં લેવા એના. ફાઇનલી ગાઈસ સિરિયસલી મતલબ શું કહું હું ભગવાનને ખબર નહીં કઈ કઈ બાધાઓ માનવાની હતી કે મારું ડ્રોન મળે તો હું આ કરીશ પણ ફાઇનલી ગાઈસ મળી ગયું. જુઓ એક કામ કરો ક્યાંય હા રહ્યું દેખો. હા ફાઇનલી મળી ગયું. કેટલું મસ્ત લોકેશન છે ને એમાં બી આ જો આનું અલગ જ ચાલી રહ્યું છે. અહીંયા સૌથી વધારે એન્જોય તો ડ્રોન કરી રહ્યું છે. અને જો ફૂલ પણ કેટલા સરસ આવેલા છે. આ બેનો અહીંયા હજી કન્ટિન્યુ છે ડ્રોન ઉડાવવાનું. અમારી ઉપર આવ્યું. તો ફાઇનલી ડ્રોન હવે લેન્ડ કરાવીએ છીએ. હિના કેચ પકડશે. હિના લઈને ઉપર લઈને જતું રહેશે. ભલે લઈ જાતું જોડા જવા તૈયાર. ઉપર લઈને જતું રહેશે. થોડી વાર માટે એમ જ લાગ્યું કે મારા ડ્રોન મારા જોડેથી જતું રહ્યું. કસમથી તમારા જે સીધો રસ્તો દેખાય ને દોડે દોડે મારે. અને તમે જોઈ શકો છો પાણીના લીધે મચ્છર અમારી ગાડી જોડે કેટલા બધા મચ્છર ફરે છે. શું લાગ્યું તને? એ લાગ્યું નહીં. આ જંગલી જે ઘાસ આવે ને એ છે. આ લાગે એ ચોટે કપડે ચોટે. અને આ જુઓ અહીંયા કેટલા બધા માણસો ઊભા છે. અને એક બોટ પણ છે નહીં ત્યાં એક બોટ પણ છે. ના દેખો અહીંયા વિડીયોગ્રાફી ચાલી રહી છે. વિડીયો શૂટ કરી રહ્યા છે અહીંયા બધા. અને જે વ્લોગર હશે કે પછી જેમને વિડીયો શૂટ કરવો હશે શૂટ છે. હા દેખો અહીંયા બધું જ થઈ રહ્યું છે. આ ગેટ ભુવનેશ્વર મહાદેવ મંદિર. ફાઇનલી મહાદેવજીના મંદિરે પહોંચી ગયા. અહીંયા મને જોવા મળી છે નાની કુંડી જેવી. અને રાહુલ કહી રહ્યા છે કે આ શાનું છે તને ખબર છે? તો મને તો નથી ખબર શાનું છે. તો આ ગાયના ગોબરથી નેચરલ ગેસ બને. જે આપણે ખાવા વઘારીએ ને હા એ અહીંથી ગેસ બનાવે. આનાથી ગેસ અંદર ગોબર નાખી હલાવે. હા પછી આ પાઇપ છે ને જે હા એમાંથી ગેસ બહાર જાય. હે અચ્છા આ રસોડામાં જાય. ઓકે. અને ત્યાં દેખો ઓલા શું કહેવાય છાણના બનાવે ને એ ત્યાં ગોળ ગોળ બનાવીને મૂકેલા છે. સૌથી વધારે મતલબ આ જગ્યા સુંદર તો છે પણ સૌથી વધારે સુંદર એટલે લાગી રહી છે કે સૂરજ ઢળી રહ્યો છે અને સાંજનો સમય છે જેના કારણે આ જગ્યા વધારે જ બ્યુટીફુલ લાગી રહી છે. ભિલોડાથી આગળ આવેલું છે તો આ જે જગ્યા છે તેનું નામ છે ભુવનેશ્વર મહાદેવજીનું મંદિર છે અહીંયા. અને અહીંયા પાણીમાં ઘણી ખરી એવી મછલી ને સાથે સાથે આ તો સાપ એટલે કે મહાદેવજીએ સાક્ષાત દર્શન આપી દીધા. અને પેટ્રોલની વાત કરીએ તો અમારું પેટ્રોલ ટોટલ ગયું છે અહીંયા આટલે સુધી આવવામાં 1200 રૂપિયાનું. અને અમદાવાદ એટલે કે અમારા ઘરેથી અને અહીંયા આવવા સુધીનું અમને ટોટલ 108 કિલોમીટરનું અંતર હતું. અરે શું આવી જા આમ આવો રાહુલ તમે
હું આને આમ બેહારી નદી મેક લીધું હો. એટલે આ બાપ બેટીના ઘરમાં હોય કે બહાર ક્યાંય જપતો છે જ નહીં, અળવિતરા વેડા કર્યા જ રાખે છે. હવે અહીંયા બોટ ગોતી છે, જ્યારે કે તમે વિડીયોમાં આગળ જોજો કે કઈ રીતે નાગ મહારાજ દર્શન આપ્યા છે પાણીની અંદર. એ તો રેકોર્ડ હવે કદાચ આ ટાયર ની અંદર એ રહેતા હોય કાં તો ઓલી કોથળાની અંદર રહેતા હોય તો ક્યાં જવું? 3 બોટ મળી છે. 3 બોટ મળી. ના મારે નહીં કોઈ રેસ લગાવી, ઘરે જઈને ખાવા બનાવવાની રેસ લગાવવાની છે. ચલો આ બોટ દેખો, એમાં પછી હાપ આવી ગયો ને તો પતી ગયું. કઈ બોટ લેશો?